ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવગીતા. શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે સુત પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે શિવગીતા, જે સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 11 મોક્ષ નિર્વાણ યોગ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શ્રી સુતજીએ ધીર ગંભીર સ્વરે શાંતિથી વિગતે કહ્યું. એવી રીતે શ્રવણ કરતા મહાન બુદ્ધિશાળી કૌશલેશ શ્રી રામચંદ્રજી ખૂબ જ આનંદથી શ્રી મહેશ્વરને મુક્તિના લક્ષણો પૂછવાની ઉત્સુક બન્યા. શ્રી તપસ્વી શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે દયાળુ કૃપાવંત મહાદેવ, હવે આપ મારા ઉપર પ્રેમની કૃપા વરસાવી મને મુક્તિનું સ્વરૂપ અને તેના લક્ષણો કહો. તત્ક્ષણ શ્રી મહાપ્રભુ ભગવંતે કહ્યું, અહો મહાન ધર્મિષ્ઠ શ્રી રામચંદ્રજી, મુક્તિના 5 પ્રકારો કહ્યા છે. સારૂપ્ય, સાલોક્ય, સાયુજ્ય, સાષ્ટજ અને કૈવલ્ય. એ વિગતો તમે જાણી લો. જે પ્રાણી અજ્ઞાનતાથી નિષ્કામ ભાવે મારું ભજન અર્ચન કરે છે તે મારા લોકને મેળવી સાલોક્ય મુક્તિનું ફળ પામે છે અને ત્યાં જાત જાતના ને વિવિધ પ્રકારના આનંદ ઉપભોગનું સુખ મળે પામે છે. તો વળી જે પ્રાણી મારા સાચા સ્વરૂપને જાણી સમજીને નિષ્કામ પ્રેરણાથી મારું અહર્નિશ પૂજન ભજન કરતા રહે, તેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, તેને સારૂપ્ય મુક્તિ કહે છે. એ સિવાય જે પ્રાણી મારા હેતપ્રીત મેળવવાના કાજે સદકર્મો કરે, તેઓ પણ એવા પ્રકારના ફળને પામે, એમાં કોઈ શંકા નથી. જે પ્રાણી ભોજન કરે છે, અગ્નિ પ્રગટાવી યજ્ઞ કરે છે, જે સર્વ કંઈ સાક્ષી ભાવે જુએ, જે નિત્ય, જે તપ, પૂજન, કર્મ વગેરે કરે છે, તે સર્વે મને જ અર્પણ કરે છે. તે પ્રાણી મારા 14 ભુવનનું ઐશ્વર્ય, જગતની તમામ દેવી સંપદાઓ વગેરે સુખવટરૂપ ભોગવટો કરતો રહે છે. એ પ્રકારની મુક્તિને સાષ્ટદ મુક્તિ સમજવી. કેવળ મને જ આત્મારૂપ તરીકે સમજી લે છે, જે મને અદ્વૈત સ્વયં પ્રકાશિત પરબ્રહ્મ સમજે છે, તે જ જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે. તેને જ ખરેખર સાયુજ્ય મુક્તિ કહે છે. જે કોઈ પ્રાણી આ અખિલ બ્રહ્માંડમાં સત્ય, જ્ઞાન, અનંત આનંદ વગેરે ગુણોથી સભર છે અને સર્વ ધર્મથી અલિપ્ત મન તેમજ વાણીથી ઉપર રહે છે, સજાતીય કે વિજાતીય પદાર્થોમાં પોતાનું ચિત્ત પોરવતો નથી, જે સર્વને એક માને, જેને માટે આત્મા વગરનું કોઈ સ્થાન નથી, તે સર્વમાં નિર્લેપ બ્રહ્મને અદ્વૈત તરીકે ઓળખે છે. તો હે દશરથ પુત્ર રામચંદ્રજી, મેં સાચા સ્વરૂપનું જે વર્ણન તમને સમજાવેલું છે, તેને જ સર્વોપરી ને આત્માના અંતરની વાત સમજીને સચરાચર સૃષ્ટિના સ્થાવર ને સંગમ વિશ્વને મારા સ્વરૂપે જાણે છે. જે રીતે આપણા આકાશમાં ગંધર્વ નગરી નિહાળી શકતા નથી, છતાંય તેની ભ્રમિત કલ્પનાઓ સાકાર રૂપે દેખાય, તે જ રીતે મોહવશ વિદ્યા વિલાસથી પ્રગટેલ વિશ્વ મારી અંદર રહેલ છે એમ ધારીને કલ્પના કરવામાં આવે છે, જ્યારે હકીકતમાં જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. જ્યારે પ્રાણીને મારા મંગલમય અસ્તિત્વની ઝાંખી થાય, ત્યારે તેની ભ્રષ્ટ બુદ્ધિ તરક્ષણ દૂર થાય, ત્યારે મન, વાણીને કર્મ વગેરે સર્વથી ઉપર કેવળ માત્ર હું જ તે પ્રાણીને દ્રષ્ટિમાન થાઉં છું. હું સદૈવ પરમ આનંદનું રૂપ છું, સ્વયં પ્રકાશિત અને ચિત્તનો શ્રેષ્ઠ આત્મા છું. સમગ્ર બાબતો જેવી કે કાળ, દિશાઓ, ખૂણાઓ અને પંચ મહાભૂત વગેરે સર્વમાં કંઈ સમાયું નથી. આ સમગ્ર સૃષ્ટિ ઉપર મારા સમાન બીજું કશું જ નક્કર કે વાસ્તવિક, અચળ, અવિનાશી રૂપ નથી. કેવળ હું જ સર્વત્ર સર્વોપરી અને સાક્ષાત છું.
મારું એ દિવ્ય, નિર્મળ અને નિર્ગુણ રૂપ કોઈ પણ પ્રાણી પોતાના ચર્મ ચક્ષુથી જોવાની શક્તિમાન નથી. જે કોઈ પ્રાણી હૃદય કમળમાં જ્ઞાનના પ્રકાશથી મારા દેવી સૂક્ષ્મ સ્વરૂપને સમજીને જાણી લે છે, તેવા જ જ્ઞાનવંત મુક્તિ મેળવવાના અધિકારી બને છે. ત્યારે વિચારવંત શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મહાન ભગવંત, પ્રાણીઓની શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ શી રીતે થઈ શકે છે? તો હે મહાદેવ, જો આપની મારા ઉપર અહર્નિશ કૃપા હોય તો હે દયાવંત, મને એ સઘળું વિગતે જણાવો. મંદ મંદ હાસ્ય કરી શ્રી શિવજીએ કહ્યું કે હે રાજશ્રી, જ્યારે પ્રાણી બ્રહ્મલોક સુધી આ દિવ્ય અંગોને પણ ખરેખર નાશવંત જાણીને પત્ની, પુત્ર, મિત્ર, સગા સહોદર વગેરેને દુઃખદ ને પીડાકારક તેમજ સદાય વિનાશ પામનારા જાણીને તેઓ સર્વને તરફથી પોતાની ખોટી માયામાં ફસાયેલ ભ્રામક વૃત્તિઓને છૂટી કરી દે. બ્રહ્મવેતા ગુરુથી શ્રદ્ધાવિંત થઈને મેળવે જ્ઞાનના યોગથી વેદ, વેદાંત આદિમાં પ્રવીણતા હાસિલ કરી અતિશય નિષ્ઠાવાન બનીને તેને વધુને વધુ જાણવાની પ્રીતિ દાખવતા તે બ્રહ્મવેતા ગુરુના સાનિધ્યમાં સદા રહેવું જોઈએ. એવા મહાન તપસ્વી ગુરુના ચરણમાં શીશ નમાવી ગુરુની સમક્ષ પોતે પ્રેમપૂર્વક લઈ આવેલ પદાર્થ મૂકીને અત્યંત ભાવપૂર્વક ફરી દંડવત પ્રણામ કરી તેમને બંને હાથ જોડીને પોતાની ઈચ્છાઓનું વિવરણ કરવું. પછી જે પ્રાણી લાંબા અરસા સુધી ખૂબ જ ભાવભક્તિથી તેમની સેવા, પૂજા, અર્ચના કરી તેમના કૃપાવંત બનવું, તેમજ ધ્યાન લગાડી એકચિત્તે સર્વ વેદ વેદાંતના સુવાક્યોને શ્લોકોના અર્થનું શ્રવણ મનન કરી વિદ્વતા હાસિલ કરવી. સંપૂર્ણપણે વેદ વેદાંત વગેરેના સુવાક્યોને શ્લોકના ભાવમય તાત્પર્યને અર્થોની સમજ પ્રાપ્ત કરી લે, તે આ પ્રક્રિયાને બ્રહ્મવેતાઓએ શ્રવણ તરીકે ઓળખાવેલી છે. ચુંબકની શક્તિના પ્રતાપે લોખંડ ભ્રમણગતિ હાસિલ કરે તેવી રીતે બ્રહ્મની સત્તાના જોરે વિશ્વે સકળ ભ્રમણ કરે છે. શ્રવણને બલવત્તર બનાવીને ચિંતન મનન કરવાથી વાક્યાર્થમાં રહેલ અદ્ભુત જ્ઞાનની સીમાઓ પ્રાણીના સદનસીબે આપોઆપ ખુલી જાય છે. તેથી તેને મનન કહેવાય છે. જ્યારે મમતા તથા અહંકાર, અભિમાન છોડી પ્રાણી સર્વમાં સમાન ભાવ રાખી સદા શાંતચિત્ત બની નિત્ય ચિત્તના સાધેલ ધ્યાન યોગથી પોતાના આત્મા થકી જ ધ્યાન ધરે, ત્યારે તેને ખરેખર નિધિ ધ્યાનસ્થ કહેવાય છે. પ્રાણીના સર્વ કર્મનો નાશ થઈ જતાં આત્માનો સાક્ષાત્કાર થાય છે. કોઈને સવેલા તો કોઈને લાંબા કાળ બાદ થાય છે. જેને કોઈ અવરોધ નડતો નથી તેઓને જલ્દી સાક્ષાત્કાર થાય છે, તો વળી જેઓને અવરોધ નડે છે તો તેને વિલંબથી થાય છે. પ્રાણી જે કંઈ કર્મો કર્યા હોય છે તેને જે કરોડો જન્મકાળના સંચિત કર્મો ભેગા થયા હોય છે તે સર્વ અજ્ઞાનના પ્રબળ વેગથી જ નષ્ટપ્રાય બને છે. બાકી અન્ય કોઈ પણ ઉપાયથી કર્મો નષ્ટ થઈ શકતા નથી. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પ્રાણી જે કંઈ પાપ કે પુણ્ય વધતું કે ઘટતું ઓછું કરે તેના થકી તે પ્રાણી કદી લિપ્ત થતો નથી. તેમજ એ પ્રાણીના શરીર નિર્વાણનો મુખ્ય હેતુ પ્રારબ્ધ કર્મ ભોગવવાનો હોય છે. તેને હર કોઈ રીતે ભોગવ્યે છૂટકો થાય છે ને ત્યારે જ તેનો નાશ થાય છે. જ્ઞાનથી નાશ થતો નથી. જે પ્રાણીને કોઈ જાતના લોભ, મોહ કે અહંકાર, અભિમાન નથી તે તમામ બાબતોથી સંગદોષ રહિત તેમજ સર્વ પ્રાણીઓને આત્મામાં વસેલ તેમજ સર્વ પ્રાણીઓમાં રહેલા આત્માને દ્રષ્ટિથી નીરખી શકે એ પ્રમાણે જ્ઞાનથી મુક્ત પ્રાણી જીવન મુક્ત બનીને વિચરણ કરે છે. ભયાનક ઝેરી વિષધર સાપને કૂચ કાસળી સર્પના અંગ ઉપર હોય છે ત્યારે નિરખનાર પ્રાણીને તે ભયાનક દિશે. જાણે ફણીધરના અંગો ઉપરથી છૂટી પડેલ કાસળી નિરખતા કોઈ પ્રાણી ભય પામતું નથી, એવી રીતે આત્માથી ઉપર માયા ને મોહનું આવરણ ઢંકાઈ જતાં તે જાત જાતના સ્વરૂપે સમગ્ર સંસાર ભયપ્રેરિત બને. એ જ પ્રાણી જ્યારે મોહમય સંસારમાંથી જીવન મુક્તિ પામે ત્યારે તેને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. પ્રાણીની હૃદયની સમસ્ત વાસનાનો જ્યારે હાસ કે વિનાશ થઈ જાય
તે સંપૂર્ણ રીતે વૈરાગ્યનો અધિકાર બને ત્યારે તે અમૃતમય બનીને દીપી ઉઠે. એ જ મુખ્ય વેદાંતના શાસ્ત્રનું અતિ ઉત્તમ અને મહાન શિક્ષણ છે. જેવી રીતે કૈલાસ, વૈકુંઠ વગેરે જાત જાતના લોકો હોય છે, એવી રીતે મોક્ષ કે મુક્તિ એ કોઈ દિવ્ય અદ્ભુત લોક નથી. મુક્ત બનેલ પ્રાણી કોઈ નગરનો રહેવાસી નથી બની જતો. હૃદય કમળની અજ્ઞાનતા ભરી ચિત્ર વિચિત્ર ગ્રંથિઓના નષ્ટ થવાથી તે સર્વ રીતે મુક્ત થાય છે, તેને જ મોક્ષ કહે છે. જે પ્રાણીનો એક પગ પણ ઝાડના ભાગોથી બહાર પડે તે તરત જ નીચે પસરાઈ પડે, એવી જ રીતે જ્ઞાનવત પ્રાણીને અદ્ભુત પ્રજ્ઞા જ્ઞાનનો લાભ મળતા તે તેના મુક્તિના દ્વાર તક્ષણ ખુલી જાય અને આ મોહમય સંસારના બંધનોમાંથી એ જ ક્ષણે છૂટી જાય છે. જે જીવનમુક્ત પ્રાણી પોતાનું શરીર તીર્થધામમાં છોડી દે, કોઈ ચંડાલના દ્વારે છોડી દે અથવા બ્રહ્મનું ચિંતન મનન કરતાં કરતાં ત્યાગ કરે કે પછી એકાએક મૃત્યુને આધીન બને, તે પ્રાણી જ્ઞાનની પ્રબળ શક્તિના જોરે મોક્ષનો અધિકારી જ બની જાય. પછી તેને કોઈ બંધન રહેતું નથી. જીવન મુક્ત કોઈ પણ જાતના વસ્ત્રો અલંકાર કરે કે ના કરે, વસ્ત્રો અંગીકાર કરે કે ના કરે, તેમજ ભક્ષણ કરવા યોગ્ય કે અયોગ્ય કંઈ પણ આરોગ્ય ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સ્થાનમાં શયન કરે ત્યારે તેઓ પ્રારબ્ધ કર્મનો નાશ થઈ જવાથી સંપૂર્ણ મુક્ત જ બની રહેલ છે. તેઓને કોઈ પ્રકારનો દોષ નડતો નથી. જેવી રીતે દૂધમાંથી જ તેના અંશરૂપે કાઢેલ ઘીને ફરીથી દૂધની અંદર નાખવાથી તે ઘી જોડે મળી જતું નથી, તેવી જ રીતે જ્ઞાનવંત પ્રાણી એક વખત માયાવી સંસારમાંથી મુક્ત થઈ જાય તે ફરીથી સંસારમાં આસક્ત થતો નથી. તો હે દશરથ પુત્ર શ્રીરામ, જે પ્રાણી આ અધ્યાયનું નિત્ય નિયમથી અધ્યયન કરે ને સાંભળે તે પ્રાણી સાચે જ આપોઆપ આ માયાવી દેહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો હે રાજન, હે શ્રી રામચંદ્રજી, આપનું અંતઃકરણ જે શંકા ઘેરાયેલું રહે છે તેને મુક્ત કરવાની માટે આપ શ્રી નિત્ય નિયમપૂર્વક આ અધ્યાયનો પાઠ કરો. એ અધ્યાયના શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલ પાઠથી આપની અવશ્ય મુક્તિ થઈ જશે, એ નિર્વિવાદ જાણી લો. ઇતિ શ્રી પદ્મપુરાણી શિવગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શિવરાઘવ સંવાદે મોક્ષ નિર્વાણ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.